આગાહીના પગલે ભાવનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે। પ્રથમ દિવસે જિલ્લામાં મહુવા સહિત ગારિયાધાર વગેરે તાલુકામાં આવેલા વરસાદથી જિલ્લો તરબતોડ થઈ ગયો છે। ભાવનગર જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે। બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બપોર બાદ સારો એવો વરસાદ શહેર અને જિલ્લામાં વરસવા પામ્યો છે। ભાવનગર જિલ્લામાં કુલ સિઝનનો 567 mm કરતાં વધુ વરસાદ નોંધાયો છે। તાલુકા પ્રમાણે જોવા જઈએ તો તાલુકાઓમાં સિઝનનો 350 થી લઈને 900 mm વચ્ચે વરસાદ નોંધાઈ ચૂક્યો છે।